નમસ્કાર, હું છું આરકે. તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ. આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની ગોજારી દુર્ઘટનાને આજે 12 દિવસ વીતી ગયા છે. બ્રિજ તૂટતાની સાથે મહીસાગર નદીમાં પડેલા લોકોના અત્યાર સુધીમાં 20ના મૃતદેહો કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં બ્રિજના ટુકડે લટકી રહેલું શિવમ રોડ લાયસન્સનું ટેન્કર હજુ પણ બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે. આજે દુર્ઘટનાના 12 દિવસ વીતી ગયા છતાં બ્રિજ પર ટેન્કર લટકી રહ્યું છે, પણ આ તંત્ર નીચે નથી ઉતારી રહ્યું. ટેન્કર માલિક રમાશંકર પાલનું કહેવું છે કે હું 40 લાખ રૂપિયાની લોન કરાવીને ટેન્કર લીધું હતું. વડોદરા અને આણંદ કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયો છું. સાથે તેમણે એ પણ કહ્યું છે કે ટેન્કરને જલ્દીથી નીચે ઉતારી આપો, અને જો નીચે ના ઉતારી આપો તો બ્રિજની નીચે પાડી દો, પણ મારા ટેન્કરનું કંઈક કરો. શું કહે છે ટેન્કર માલિક એ સાંભળીએ. પછી હું કે ચલો કલેક્ટર સાહેબ અરજી આપી નાખો. બરોડા વાળા કહે કે મારા સાઈડ થી નહીં ઉતરે, તમે આનંદ જાઓ. આનંદ કલેક્ટર ઓફિસમાં અરજી આપ્યું. કલેક્ટર સાહેબ સાથે મારી વાત પણ થઈ. એ મને એવું કીધું કે હવે મારા રીતે બધું પ્રયાસ કરી લીધા છે, હવે ઉતરે કે મારે આર્મી જોઈ લીધું, એલએનટી ટીમ જોઈ લીધું, બધી મારી જે એજન્સી હતી જોઈને ગઈ છે. હવે મને લાગતા નહીં તમારું ટેન્કર ઉતરી જાય. તો મને એવું છે સાહેબ, મારો ગાડીના 40 લાખ એના ઉપર લોન છે અને 85,000 હપ્તો છે મહિનાની. હવે બેંક વાળા એવું કહે કે તમારે હપ્તો તો ભરવું પડશે, અને ઇન્સ્યોરન્સ વાળા એવું કહે કે જે સુધી તમારી ગાડી નીચે નહીં પડે તો વીમો નહીં પકાવી નાખો. હવે મારા ગાડી ઉભી જ છે, ગાડી કમાય તો જ વીમો ભરું. હવે આ કોના પાસે મારી ગાડી કાઢીને આપશે તો મારો કઈ આગળ કામ બચશે ને મારે તો ઈએમઆઈ તો ભરવું જ પડશે. ઈએમઆઈ વાળા તો એમ જ કઈ કન્ડિશનમાં નથી તમે નહીં ભરવાની, પણ અત્યાર સુધી મારું કશું તેવું નહીં. ગાડી મારી હાલની તારીખમાં ત્યાં હજુ લટકેલી છે. હવે આ પ્રશાસનની જવાબદારીથી કઈ રીતે કાઢશે કે નહીં કાઢશે. મારો રોજનો એનો ખર્ચો છે, જે ગાડીને પેપરનો ખર્ચો રોજ છે 2 થી 3,000. નેશનલ પરમિટ ગાડી છે મારી, એના બીમો ખર્ચો એ જે પેપર તો મારે ચાલુ જ રાખવું પડશે. બીમા વાળાને જે મારે કાલે ઉઠીને કઈ થાય એ તો મારે તો રિન્યુ કરવું પડશે, એક્સપાયર થાય તો. હાલના કન્ડિશન મારું બધું પેપર બધું ગાડી કમ્પ્લીટ છે, કશું એની છે નહીં. હવે આ બીમા વાળા એવું કે પડશે તો જ આપીશ. બેંકે એમાં મારે ભરવાની છે. આ લોકો 10 દિવસથી લટકાઈ રહ્યા છે. 2 જિલ્લામાં છે, તમારો ભાગ જે છે આણંદ બાજુનો છે, તો તંત્ર તમને ધક્કા ખવડાવી રહ્યું છે એવું લાગી રહ્યું છે? એવું કઈ મને એવું નહીં કહેતા. એ મને બરોડા વાળા એવું કીધું, મામલતદાર મેં કહે કે રસ્તો તે બાજુ છે, તમારી ગાડી પેલી બાજુ અટકેલી છે, એ લોકો કાઢશે. અને અહીંયા આવો તો પેલા આનંદ વાળા કહે કે ભાઈ શું કામ બધા એને હોપેલા છે, એની ટીમો છે આરએમબી ની, એ લોકો કરશે. હવે કોને પાસે જવાનું? તંત્ર મારે એવું છે કે મારી ગાડી જે છે એનો નિકાલ કરે. આ તો કાઢીને આપી દે, નહીં તો પાડી દે. જે કરવું હોય મારો ગાડીનો નિકાલ કરે. કે મારે એમ જ પાડી દેશે તો વીમો પાકશે, કાઢી આપશે તો મારું કામ ચાલુ થઈ જાય. અરે એના પર છે કઈ રીતે કરશે?